હાય ગાય, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। તો આપણે નવો વિડીયોમાં આવી ગયા છે, આપણે નવા બ્લોકમાં। હવે તમને પપ્પા કાલે કીધું તે રીતના અમે માંડવી કાઢી લીધી। હવે સીધા જઈએ અંદર, કેમ કે માંડવી બધી વીણે ભેગી કરે, સાફ સફાઈ ચાલુ છે। તો જઈએ સીધા આપણે અંદર, ઘરની અંદર। હું આવ્યો તો બગીચામાં આટો મારવા, કે બગીચામાં પાણી પાવાની જરૂર છે કે નહીં। પપ્પા હજી ઉઠ્યા, ફ્રેશ બ્રેશ થઈ જાઓ તમે। પપ્પાને હજી ચા બા પીવાની બાકી છે। આવી રીતના અમે ઘરમાં ઢેગલો કર્યો, તમે જોઈ જ શકો છો ભાઈ। કામ કરવા જાવ ને કાલે બહુ થાકી ગયા ભાઈ, બહુ એટલે બહુ થાકી ગયા। અહીંયા ઘરના આંકડે જ આપણે ભેગી કરી નાખી। આવી રીતના ઢેગલો છે। અમારી બેન ને મારી મમ્મી, ટાંગુબેન ને શ્વાસ ચડી ગયો। ઓહો, કલીજી આવી ગઈ મૂંઝવણમાં। મારો વાંક નથી એમાં હું તો અમે આ ઢાબરી ભેગી કરતા હતા ને, તો મેં અહીંથી ભેગું કર્યું, તો ધોળું ઉડ્યું ને તો કલેજીને શ્વાસ ચડી ગયો, તે મોકરા થઈ જાય ને। તો મમ્મી, આ તમારે હું બેઠા બેઠા માંડવી જ ખાવાનું છે? કેમ બપોરના ખાધું નથી તમે? કંટાળી ગયા ને? શું કઈ આ વખતે મોજે દરિયા દરિયો મારે ગોતવા જવો, પછી ખોવાઈ ગયો બિચારો। આપણે જઈએ છીએ બેન પાસે। આ જો બેન ચા બા બનાવે, તો બેન પર તમારું મોઢું તો દેખાડો। બેનને મજા નથી। ઓહો, બેન ને મજા નથી? તાબો આવી ગયો નથી કરે ને? આમ છાના માના કામ કરવા હાલો ને, તાવ આવી ગયો, કામ કરવું પડે એટલે બર પડે બધીને। હા ભાઈ, એકને એક કપડામાં અમે બધી છે, તો કમેન્ટમાં તમે એમ નહીં કહેતા કે એકને એક કપડામાં વિડીયો બનાવો, કેમ કે એકને એક કપડામાં હવે ખેડૂત છે આપણે, અત્યારે માંડવી કાઢીએ તો એકને કપડામાં જ હોય। જો મમ્મી ભાઈ એકને કપડામાં જ છે। હવાના પહેલા સાંજે બદલાવી નાખવાના ભાઈ। આમાં કઈ નવા કપડાં પહેરીને તો ન બેહાય, હાલો નવા કપડાં પહેરીને આપણે માંડવી અમે કરીએ। કલેજી પછી જ કપડામાં છે એટલે કહેવાય નહીં કઈ। આપણે બેઠા હતા અહીંયા, મમ્મી ને બેન ને બધી બેઠા હતા અહીંયા। પપ્પાને જો ઓઈકું પડ્યું, એને શું છે કમરમાં છે દુખાવો છે, એટલે એ ઓઈકું રાખીને અમે કરે। તો આવી રીતના છે ભાઈ। તો હાલો હવે ચા બા અમારે પીવાનો ટાઈમ થઈ ગયો, તમારે ચા પીવી તો હાલો। આપણે આ એટલું પછી ને આપણે અહીંયા પછી આપણે પેલા ખેતરનું છે ને આપણે બીજા ખેતરનું છે, તો બે ભેગી જ કરીએ અહીંને આપણે। તો હવે ચા બા લાવો, હાલો જો મસ્ત મજાની ચા છે ભાઈ। ચા પીવી તો હાલો તમને બધીને, હાલો હવે ચા બા પીને ભેગા થાય। મને જો ગોઠણની બે ઢાંકણી દુખે, હું વાસણ ધોવા લઈ જાઉં, હું બેઠે બેઠે જ કામ કરું। હું જાઉં? હા, તમારે જવું પડે, થોડું હાલે। માં દીકરી બેને એકદમ કલેશ હાલે તાકાતથી। મને બહુ ગોઠણની ઢાંકણી દુખે એટલે જાય મારી મમ્મી વાસણ ધોવા। હા, હું નહીં જાઉં, હું બેઠે જ કામ કરું। બેઠે બેઠે મને બર પડે, તો હું વાસણ ઉઠે કેવું? તમે બે વાસણ હટો બાથોમાં, હું થીબડા ઘણી આવું, તમે બે બેઠી બેઠી મને પડે બર। આગળ ઈ જ કહેવાનો હતો કે બેનને બર પડે લાગે એટલે વાસણ પેકડા સીધા બર તો પડે ને, ખબર ને આમાં બેઠી માંડવી જ ખાઉં, નકર થીબડા ઘણી આવું, તાર સફર મરાઈ જાય થોડો થોડો। આ જોઈ જો, આ માંડવી ખાયા કરે કે કિલો માંડવી ઓછી કરી નાખીને આપણે મારી છે મે પકડા ગઈ ના પડે માર પગ આઈ છે। હવે તાર વિડિયો એન્ડ તો હવે બેન, ઓ મન મજા પડી ગઈ। મજા પડી ગઈ તને? હા, હવે આ બધી ધોળી ને કરવા વાળા કામ કરશે, જો પોતા વાસણ થાકી ગયા, અને હું મને જો બેઠે બેઠે આ માંડવીની ઢેગલો માંથી જો આ બધી કાઢી, એ કાઢી પછી આ ધૂળ નું છે એ બધી કાઢીને આરામથી ગઈ। આરામ છે જે? હા હા, આરામ। મજા જેવું નથી, સારું હું પપ્પાને પૂછી લો પેલા કે દવાખાને જવું કે નહીં। પપ્પા શું કરો? દણું કાઢો, બાજરો કાઢો। તમને મજા જેવું નથી લાગતું? તાવ જેવો આવી ગયો કલનું, રાતના કેસરે માંડી ધૂળી હોય ને ના, તમે આઈખોન બધી લાલ થઈ ગઈ પપ્પા। હા, તાવ જેવો આવી ગયો ને, દવાખાને જવું? ના પેલા હારી થઈ જાય, એ તો દવા લીધી। પપ્પા તો દવાખાને જવાનું ના પડે, તો હવે કંઈ નહીં, તો હવે મારે પણ જવાનું છે માંડવી અમે કરવા। ચાલો હું પણ જાઉં માંડવી અમે કરવા, મારે પણ બેસવું પડે ને ભાઈ, બધી બેઠા જ તો। હાલો તો કહી દો મારી જગ્યા ક્યાં છે? મારી જગ્યા તો અહીંયા છે, બેનની બાજુમાં। આપણે સીધું બેસી જવાનું છે, એટલે આપણે બેસી ગયા।
ઉપાડવાના આપણે. અમારે આવી રીતના બહુ છે ભાઈ. ધૂળ તો એટલે નથી પણ આવી રીતના બહુ કેવડાવે ભાઈ. ડાળખા બહુ કેવડાવે. મને તો એવું બોલતા ન આવડે. વાંહે મમ્મી કહે એટલે હું તમને કહું. આપણે કોઈ દી કર્યું નથી આવી રીતના બધું ભેગું કરવાનું ભાઈ. ચાલો હવે હું ભેગી કરી લઉં. રાતના મળીએ. અરે મમ્મી હું હાથ નથી મારતો. 2 કિલો મોકલાવું મારા વાલા, 2 કિલો મોકલાવું મારા વાલા, ઢેગલો રહી જાય મારી વાલી. કામ કરો કામ. હું કહે તો પછી ફટાફટ. ડાયલોગ ઉપર ડાયલોગ મળે તો હું મારો વિડીયો અહીં એન્ડ કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.